હેલો, આજે આપણે એનાથી આગળ વાત કરીએ છીએ. લેન્સનો પાવર એટલે શું? લેન્સનો પાવર. તો લેન્સ શું કરે છે? પ્રકાશના કિરણો આવે તો એમને કેન્દ્રિત કરે છે એફ ઉપર. અંતર્ગોળ લેન્સ હોય તો એ જે કિરણો આવે છે તેને વિકેન્દ્રિત કરે છે. તો આપેલા લેન્સની કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એને પાવર કહે છે. લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને પાવર કહે છે. હવે જુઓ, આ બહિર્ગોળ લેન્સ, એની અક્ષ આ વસ્તુ મૂકેલી છે અથવા દૂરથી આવતા જે કિરણો છે આ અંતર ધારો કે h છે. તો અહીં પ્રકાશની કિરણ જો દૂરથી આવતા કિરણો f ઉપર કેન્દ્રિત થશે, આ f થયું, એટલે આ અંતર જે છે તે ફોકલ લેન્થ થઈ. ધારો કે આ કોણ થીટા છે, તો આ આકૃતિમાં આપણને tan થીટા ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ મળશે. જો h ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1/f. આ પણ એક વ્યાખ્યા છે. આમાં ટોટલ 3 વ્યાખ્યાઓ છે. લેન્સના પાવરની 3 વ્યાખ્યા છે. એક આ છે કે પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એને લેન્સનો પાવર કહે છે. હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બહિર્ગોળ લેન્સમાં દૂરથી આવતા કિરણો ફોકલ પ્લેન ઉપર કેન્દ્રિત થશે. ધારો કે મુખ્ય અક્ષ સાથે આ કિરણ થીટા કોણ બનાવે છે. તો આ આકૃતિમાં tan થીટાનું સૂત્ર લગાવો તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ધારો કે આ ઊંચાઈ h છે તો h/f આવે. અને જો આ ઊંચાઈને આપણે 1 કરી દઈએ, 1 લઈએ એકમ લંબાઈ માટે, તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1/f આવે. આ બીજી વ્યાખ્યા લખીએ કે એકમ લંબાઈ માટે લેન્સના અક્ષથી એકમ લંબાઈ માટે પ્રકાશનો કિરણ મુખ્ય અક્ષ સાથે જે કોણ બનાવે તે કોણના ટેન્જન્ટ થીટા, ટેન્જન્ટ મૂલ્યને લેન્સની પાવર કહે છે. આપેલી પ્રકાશની કિરણ એકમ લંબાઈ માટે મુખ્ય અક્ષ સાથે મુખ્ય કેન્દ્ર પર જેટલો કોણ બનાવે તે કોણના ટેન્જન્ટ મૂલ્યને લેન્સનો પાવર કહે છે. હવે તમે જુઓ કે લેન્સનો પાવર જે છે તે ફોકલ લેન્થના વ્યસ્ત પ્રમાણમાં છે. આગળ શું વાત કરીએ? કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે. તો જો આનાથી ખબર પડે છે કે જો કેન્દ્ર લંબાઈ વધારે હોય તો tan થીટાનું મૂલ્ય ઓછું આવશે, અને કેન્દ્ર લંબાઈ ઓછી તો tan થીટાનું મૂલ્ય વધારે. તો ઓછી કેન્દ્ર લંબાઈવાળો લેન્સ, ઓછી કેન્દ્ર લંબાઈવાળો કેન્દ્ર શું કરે છે? અહીં ઓછું હશે તો અહીં વધારે આવશે, પાવર વધારે આવશે, એટલે વધારે માત્રામાં કેન્દ્રિત કરે છે. અને વધારે કેન્દ્ર લંબાઈવાળો લેન્સ
ઓછું કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરે છે, બરાબર. લેન્સના પાવરને સંકેતમાં પી વડે દર્શાવવામાં આવે તો પી ઇઝ ઇક્વલ ટુ 1/f થાય. અહીંથી ત્રીજી વ્યાખ્યા મળે કે આપેલા લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને તેનો પાવર પી કહે છે. કેન્દ્ર લંબાઈના વ્યસ્તને પાવર પી કહે છે. આ ત્રીજી વ્યાખ્યા થઈ. આનો એકમ શું થાય તો 1/મીટર એટલે મીટર ઇન્વર્સ થાય. એને ડાયોપ્ટર કહે છે. શું કહે છે? ડાયોપ્ટર કહે છે. એટલે 1 ડાયોપ્ટર ઇક્વલ ટુ 1 મીટર ઇન્વર્સ થાય. આ લેન્સનો પાવર થયો. આપણે આ વાપરવાનું છે પી ઇઝ ઇક્વલ ટુ 1/f. બીજો પ્રશ્ન જોઈએ છે. બે પાતળા લેન્સ જે છે, બે પાતળા લેન્સના સંયોજનની સંયુક્ત કેન્દ્ર લંબાઈ. પહેલી વસ્તુ તો એ છે કે પાતળો લેન્સ કોને કહેવાય? પાતળો લેન્સ એટલે કે જે લેન્સ આપણે આગળ જોયું છે, આ વક્રતા ત્રિજ્યા R1 છે, આ વક્રતા ત્રિજ્યા R2 છે અને અહીંથી અહીં સુધીની અંતર એ ફોકલ પ્લેન છે, ફોકલ લેન્થ છે. તો જે લેન્સની કેન્દ્ર લંબાઈ તેની વક્રતા ત્રિજ્યાના સાપેક્ષમાં, જેની કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યાની સાપેક્ષમાં અવગણી શકાતી હોય એને શું કહેવાય? પાતળો લેન્સ કહેવાય. અને આપણે જે સામાન્ય ભાષામાં સમજીએ છીએ પાતળો લેન્સ એટલે પાતળું હોય, એ પાતળો લેન્સ કહેવાય, બરાબર. તો હવે આપણે બે લેન્સ લઈએ છીએ. ધારો કે આ બહિર્ગોળ લેન્સ છે, એની કેન્દ્ર લંબાઈ f1 છે અને બીજો બહિર્ગોળ લેન્સ લઈએ, એની જોડે મૂકેલું છે, એની કેન્દ્ર લંબાઈ f2 છે. આ બંનેની અક્ષ થઈ ગઈ. અહીં તમે વસ્તુ મૂકો. જો પ્રથમ લેન્સ વડે વસ્તુનું પ્રતિબિંબ I1 મળશે, આ લેન્સ મૂક્યું છે તમે, તો અહીંથી અંતર, આ વસ્તુ અંતર u થયું. પ્રથમ લેન્સ વડે વસ્તુનું પ્રતિબિંબ જ્યાં મળશે તે આપણા માટે V1 ધારો કે પ્રથમ લેન્સથી મળ્યું તે V1 પ્રતિબિંબ અંતર. હવે આ પ્રથમ લેન્સથી જે પ્રતિબિંબ મળ્યું છે એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુનું કાર્ય કરશે અને આનાથી આપણને અંતિમ પ્રતિબિંબ જે મળે છે તે I મળે છે. આ ફાઇનલ મળ્યું એટલે એને ફાઇનલ પ્રતિબિંબ અંતર V કહીએ છીએ. જો પ્રથમ લેન્સથી તો ખબર પડે છે કે અહીંથી આવશે એટલે અહીં પ્રતિબિંબ મળશે. હવે આ જે પ્રતિબિંબ મળે છે તે બીજા લેન્સ માટે વસ્તુનું કાર્ય કરે અને એના ફોકલ પ્લેનની અંદર મળે છે. આ બીજા લેન્સનો ફોકલ પ્લેન છે, ફોકલ પોઈન્ટ, એનાથી ઓછા અંતરે મળે છે. પ્રથમ લેન્સનો પ્રતિબિંબ બીજા લેન્સના ફોકલ લેન્થની અંદર મળે છે એટલે આનાથી કાલ્પનિક પ્રતિબિંબ મળે છે, આભાસી પ્રતિબિંબ મળે છે, તે એ બાજુ જ મળશે. જો ફોકલ પ્લેનથી દૂર મૂકેલું હોય તો વસ્તુનું પ્રતિબિંબ બીજી બાજુ લેન્સના કિસ્સામાં મળે. હવે પ્રથમ લેન્સ
L1 છે અને L1 કહેવાય અને L2 છે, લેન્સ 2. L1 માટે ગાઉસનો સૂત્ર વાપરો તો શું થશે? -1/u +1 આના માટે પ્રતિબિંબ અંતર v1 પહેલા માટે ઇઝ ઇક્વલ ટુ 1/f1 ઇઝ નંબર 1. અને બીજા લેન્સ L2 માટે -1 હવે આના માટે વસ્તુ અંતર કેટલું? તો v1. બીજા માટે વસ્તુ કઈ છે? પ્રથમનું પ્રતિબિંબ +1/v ઇઝ ઇક્વલ ટુ 1/f2 ઇઝ નંબર 2. 1 + 2 કરી દઈએ તો શું થશે? -1/u +1/v1 LHSનો સરવાળો કરીએ 1/v1 +1/v ઇઝ ઇક્વલ ટુ 1/f1 +1/f2. આ 1/v1 કેન્સલ થઈ ગયું. બાકી શું રહ્યું? -1/u +1/v ઇઝ ઇક્વલ ટુ 1/f1 +1/f2. આ બે લેન્સની જગ્યાએ આપણે એક જ લેન્સ વાપરીએ કે જેની કેન્દ્ર લંબાઈ f હોય તો -1/u +1/v ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? 1/f, ગાઉસનું સમીકરણ. એટલે આમાં મૂકી દઈએ તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 +1/f2. આ જ રીતે જો આ બે લેન્સ મૂકેલા છે એની જગ્યાએ n લેન્સ મૂકેલા હોય, એને સંયોજન કરેલું હોય તો સંયુક્ત કેન્દ્ર લંબાઈ 1/f1 +1/f2 +1/fn. આ n મૂકેલા હોય તો હવે અહીંથી જ પાવર આપણે જોયું હમણાં કે 1/f ઇઝ ઇક્વલ ટુ p થાય તો p ઇઝ ઇક્વલ ટુ p1 +p2 બે માટે, અને n હોય તો પાવરનો સૂત્ર થાય. લેન્સનું મેગ્નિફિકેશન શું હોય છે? તો અરીસાના મેગ્નિફિકેશનનું સૂત્ર છે -v/u, પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. અને લેન્સ માટે મેગ્નિફિકેશન હોય છે v/u. આમાં માઇનસ નથી આવતો, આપણે આ વાપરીએ છીએ. તો પ્રથમ લેન્સ માટે મેગ્નિફિકેશન શું થશે? m1 ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. અને બીજા લેન્સ માટે એનો મેગ્નિફિકેશન તો પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. બરાબર? બીજા માટે પ્રતિબિંબ v છે અને વસ્તુ શું છે? v1 છે. આ બંનેનો ગુણાકાર કરો તો v1/u ઇન્ટુ v/v1 આ કેન્સલ થશે તો v/u આવશે, અને v/u એટલે m આવશે. એટલે તમને શું મળશે? m ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ m2. આ જ રીતે જો n મૂકેલા હોય, n લેન્સનું સંયોજન હોય તો સંયુક્ત મેગ્નિફિકેશન કેટલું આવે? m3 100 mn આવે. બરાબર? બીજો પ્રશ્ન જોઈએ છે. एक मिनट चालू ज रखो भाई, वो ने हाजिरी भेजने की है, वो जीकेडी आज है नहीं छुट्टी पे, वो एक्सेल सीट में भर के भेजता है, वो उसी को पता है. चलेगा, तू खाली ने क्लास टीचर को बोल देगा स्टाफ परिवार में मूकी दो. हाजरी आजनी हाजरी है ने
क्लास टीचरों को बोल दे कि स्टाफ परिवार में रख दे और यूँ रख दे कि मैसेज के जीकेडी रजा पर है। नेक्स्ट क्वेश्चन करिए छे। द मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन ए छे प्रिज्म। क्वेश्चन एम आवशे प्रिज्म माटे ए प्लस डेल्टा इक्वल टू आई प्लस ई सूत्र मेळवो। समबाजु प्रिज्म माटे सूत्र आई प्लस ई इज इक्वल टू ए प्लस डेल्टा मेळवो। ओके, मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन है, 4 मार्क्स में आवे छे। जुओ एक प्रिज्म है, आ प्रिज्मनी आ प्रिज्म कोण कैपिटल ए समबाजु त्रिकोण माटे समबाजु प्रिज्म माटे 60 डिग्री होय छे। 60 60 ने 60 आवो प्रिज्म है। धारो के प्रकाशनो किरण आम आवे छे, जो प्रिज्म ना होय तो प्रकाशनो किरण सीधे सीधू जशे। बराबर। जे बिंदु पर आपात थाय छे ते बिंदु पर आपणे लंब दौरी दईए तो आ आपात कोण थयो आई। शुं थयुं? आपात कोण आई, लंब साथे बनावेलो कोण। आ पी क्यू आपात किरण थई। हवे शुं थशे? धारो के प्रिज्मना माध्यमनो वक्री भवनांक n छे अने अहीं हवा छे एटले n इक्वल टू 1 छे। अथवा एम लखी दो n1 इज इक्वल टू 1 छे अने n2 इज इक्वल टू n छे। हवे शुं थशे के प्रकाशनो किरण हवाना माध्यममांथी काचना माध्यममां जशे एटले लंब तरफ वળી जशे। एटले सीधું जवानी जग्याए हवे लंबनी तरफ वળી गयुं तो आम जाय छे। धारो के आ आर बिंदु है। हवे फरी अहीं शुं करीए आपणे तो सपाटीने लंब दौरी दईए। हवे प्रकाशनो किरण काचना माध्यममांथी हवाना माध्यममां जशे एटले लंबथी दूर जशे। आरएस जे छे ते बहार निकળી गयो। आ जे छे ते आपात किरण શું છે? આપાત કિરણ છે અને પેલું જે છે આરએસ એ નિર્ગત કિરણ છે। આ વક્રીભૂત કિરણ છે। ધારો કે આ બિંદુ એલ છે, આને આપણે लंब साथे प्रकाशनो किरण जे कोण बनावे ते R1 एंगल ऑफ रिफ्रेक्शन वक्रीभूत कोण। अहीं धारो के R2 छे तो प्रकाशनो किरण आ दिशा में जवुं जोईए, एना करता हवे आ दिशा में जाय छे तो आ जे कोण बने छे ए डेल्टा विचलन कोण थयो। बराबर। अने आ लंब साथे निर्गत किरण जे कोण बनावे छे ते ई थयुं। निर्गत कोण, आपात कोण, निर्गत कोण, विचलन कोण, वक्रीभूत कोण
પ્રિઝમ કોણ. આ ચાર વસ્તુ છે, એ, આઈ, ઈ અને ડેલ્ટા. R1 R2ની આપણને નામ આપ્યા છે, પણ આપણને સૂત્રમાં સાબિત કરવામાં નથી, એ વચ્ચે ગાયબ થઈ જશે. બરાબર. તો જો ચતુષ્કોણ AQLR માટે શું થશે? સામસામેના ખૂણોનો સરવાળો 180 ડિગ્રી થાય. તો A પ્લસ L ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી, નંબર 1. હવે ત્રિકોણ QLR ત્રણેયનો સરવાળો 180 ડિગ્રી થાય. R1 પ્લસ R2 પ્લસ L ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થાય, નંબર 2. હવે બંનેનો 180 ડિગ્રી આન્સર આવે છે. બંનેના RHS સરખા છે, એટલે LHS સરખા થઈ જશે. બરાબર. તો 1 અને 2 થી શું થશે? R1 પ્લસ R2 પ્લસ L ઇઝ ઇક્વલ ટુ A પ્લસ L. તો L કેન્સલ થશે, તો R1 પ્લસ R2 બરાબર A, નંબર 3. હવે જુઓ, પ્રકાશનો કિરણ અહીં આવ્યો હતો, સીધું જવું હતું, પણ કાચના માધ્યમમાં અહીં Δ1 જેટલું વિચલિત થયું. બરાબર. આમ સીધું જવાનું હતું, એના કરતાં Δ1 જેટલો વિચલન પામ્યો. પછી આમ સીધું જ હતો, તો અહીં Δ2 જેટલો વિચલન પામ્યો. એટલે ડેલ્ટા બરાબર શું થયું? ટોટલ વિચલન કેટલું થયું? Δ1 Δ2, આ ટોટલ ડેલ્ટા થઈ ગયું. બરાબર. આ Δ2 છે, એટલે આ પણ શું થશે? Δ2. તો આની વાત કરીએ આપણે કે Δ1 પ્લસ R1 ઇક્વલ ટુ શું થાય? I થાય. આકૃતિની ભૂમિતિ પરથી R1 પ્લસ Δ1 ઇક્વલ ટુ I થાય, અને એ જ રીતે R2 પ્લસ Δ2 બરાબર E થાય. R2 પ્લસ Δ2 બરાબર શું થશે? E. તો અહીંથી R1ની કિંમત શું મળશે? I માઇનસ Δ1, અને R2ની કિંમત મળશે E માઇનસ Δ2. હવે R1 અને R2ની કિંમત આમાં મૂકી દઈએ, તો I માઇનસ Δ1 પ્લસ E માઇનસ Δ2 ઇક્વલ ટુ A. આ Δ1 અને Δ2ને આ બાજુ લઈ જઈએ, તો I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ Δ1 પ્લસ Δ2. અને Δ1 પ્લસ Δ2 શું છે? ડેલ્ટા. એટલે I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા થયું. આ આપણું સમીકરણ આવી ગયું. બરાબર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવી ગયો. હવે આ પ્રશ્નમાં બીજો આવે છે કે પ્રિઝમના વક્રી ભવનાંકનો સૂત્ર મેળવો. આ બધી વસ્તુ આપણને યાદ છે એમ ધારી લઈએ છીએ હમણાં. એના પછીનો એક બીજો પ્રશ્ન છે. તો આપાત કિરણ માટે સ્નેલનો નિયમ લગાવીએ. Q બિંદુ પર
સ્નેલના નિયમથી લંબ સાથે કેટલો n પહેલા સૂત્ર લખી દઉં છું n1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ n2 sin θ2 બરાબર. θ1 અને θ2 ઓછા હોવાથી sin θ1 નિયરલી ઇક્વલ ટુ θ1. તો આમાં જ મૂકીએ, આમાં જ કિંમત મૂકી દઈએ છીએ. n1 ની કિંમત 1 છે, sin i n અને r1 બરાબર. જો તમે શું કર્યું કે PQ ને આપાત કિરણ લીધી, એના કરતાં આપણે અહીંથી લઈએ કે SR ને આપાત કિરણ લઈએ. જો SR ને આપાત કિરણ તરીકે લઈએ તો આમાં સૂત્ર લગાવો, R બિંદુ પર સ્નેલના નિયમથી તો શું આવશે? અહીં પ્રકાશનો હવાનો માધ્યમ છે 1, તો 1 sin E ઇઝ ઇક્વલ ટુ n sin R2 બરાબર. નંબર 1 પેલો પ્રશ્ન જુદો હતો, આ પ્રશ્ન જુદો છે બરાબર. હવે લઘુત્તમ વિચલન માટે I બરાબર શું હોય છે? E હોય છે. તો 2માં મૂકી દઈએ, 2 થી sin I ઇઝ ઇક્વલ ટુ n sin R2 નંબર 3. 1 અને 3 થી 1 અને 3 આ 1 અને આ 3 બંનેની LHS સરખી છે એટલે RHS સરખા થશે. n sin R1 ઇઝ ઇક્વલ ટુ n sin R2 તો n કેન્સલ થયા, sin કેન્સલ થશે તો R1 બરાબર R2. હવે તમારી પાસે સૂત્ર શું છે કે હમણાં આગળના પ્રશ્નમાં કર્યું તો R1 પ્લસ R2 બરાબર A બરાબર. તો R1 બરાબર R2 છે, એની બરાબર R લઈ લઈએ તો શું થશે? અથવા R2ની કિંમત R1 મૂકી દો, R2ની કિંમત R1 મૂકી દો તો A ધીસ 2R1 બરાબર A. તો R1 ઇઝ ઇક્વલ ટુ A/2 થયું. હવે આમાં મૂકી દઈએ બરાબર. 1 થી sin I ઇઝ ઇક્વલ ટુ n sin A/2 તો n ઇઝ ઇક્વલ ટુ sin I upon sin A/2 ઇઝ નંબર 4. હવે આપણે I ની કિંમત કાઢવાની છે તો આપણી પાસે સૂત્ર છે પ્રિઝમ માટે. શું સૂત્ર છે? I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. ડેલ્ટા એટલે ડેલ્ટા M લખીએ છીએ કારણ કે આપણે લઘુત્તમ વિચલન લખ્યું ને તો ડેલ્ટા મિનિમમ છે. શું છે? ડેલ્ટા મિનિમમ. અને I બરાબર E તો E ની કિંમત I મૂકી L પ્લસ ડેલ્ટા M તો 2I ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા M તો I ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા M/2. આ સમીકરણ 4માં આપણે મૂકી દઈએ બરાબર. શું કરીએ? સમીકરણ 4માં મૂકી દઈએ તો આપણી પાસે મળી જશે n ઇઝ ઇક્વલ ટુ સાઇન A પ્લસ ડેલ્ટા M/2 અપોન સાઇન A/2. આ પ્રિઝમના વક્રી ભવનાંકનું સૂત્ર આપણે મેળવી શકીએ છીએ બરાબર. શાનાથી મેળવી શકીએ છીએ? તો લઘુત્તમ વિચલન કોણ મળે તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક
મેળવી શકાય. ઓકે, થેન્ક યુ.